गुड मॉर्निंग विद्यार्थी मित्रों, उमा विद्या संकुल ની YouTube ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગુજરાતીનો પાઠ કાવ્ય આપણે ત્રીજું કોઈ હતા। કાવ્યનું નામ છે પછી સાંભળ્યોજી બોલિયા। એના કવિ છે પ્રેમાનંદ। આપણે આ કાવ્યની સ્ટોરીની તરીકે તો ચર્ચા કરી હતી, થોડુંક સમજાયતા। તો કવિ પરિચય આપણે યાદ કરવાનો છે। तो एनो जन्म जो तो ईस्वीसन 17મી સદીની અંદર। तो जे आ प्रेमानंद छे એને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે। આ કાવ્યની અંદર કૃષ્ણ અને સુદામાની જે મૈત્રી છે એને યાદ કરવામાં આવે છે કે જ્યારે તે બંને સંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે અભ્યાસ કરતા હતા, 2 મહિના જ્યારે તે લોકો સાથે રહ્યા હતા, ઈ જે વાત સ્મરણ કરવામાં આવે છે, યાદ કરવાની છે। અત્યારે સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ મોટા થઈ ગયા છે। શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા બની ગયા છે, જ્યારે સુદામા બ્રાહ્મણ હતા, એટલે પોતે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। સુદામાને એવું અયાચક વ્રત હતું કે તેને કોઈની પાસે કાંઈ માંગવાનું નહીં, અને એના બાળકો છે એ ભૂખથી તડપાતા હતા। ત્યારે એના પત્ની આગ્રહ કરી અને શ્રી કૃષ્ણ પાસે મોકલે છે। ત્યારે બંને મિત્રો જ્યારે મળે છે ત્યારે પોતાની જે આગળની બાળપણની જે વાતો છે એને વાગોળે છે, એટલે કે યાદ કરે છે। એ પ્રસંગ આપણા આ કાવ્યમાં વર્ણવવામાં આવ્યો છે। આપણે થોડુંક જોયું છું કે સામાન્ય બોલે છે કે તને સાંભળે છે, નાનપણનો જે પ્રેમ છે, નાનપણની જે વાત યાદ છે, આપણે નાનપણમાં શું સાથે કરતા હતા એ તને યાદ છે? એટલે સુદામા કહે છે હા, મને એ નાનપણની વાતને હું કઈ રીતે ભૂલી શકું કે જે આપણે એક સાથે રહેતા હતા, એક સાથે જમતા હતા। કેવું સુંદર ત્યાંનું વર્ણન છે। હું તમને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કહું છું કે આપણે જે આ બાળપણ છે એ ફરી પાછું આવતું નથી। તો અત્યારનો જે આનંદ લૂંટવાનો છે એ લૂંટી લ્યો, ભણવાનું છે તો તમે ભણી લ્યો। જે દિવસો વયા જાય છે કોઈ દિવસ પાછા આવતા નથી। તો આપણા જીવનમાં આપણે પાછળ ક્યારેય પસ્તાવો ન થાય એ માટે આપણે સજાગ રહેવું છે। શું કહે છે કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા, આપણે 2 મહિના સાથે રહ્યા હતા। સાંદીપની ઋષિને આ ભેટ, તો કે કોના આશ્રમમાં ભણતા હતા? તો કે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા। આપણે અનભિક્ષા માંગી લાવતા, ત્યારે અભ્યાસ માટે તેને કોઈ ફીસ આપવામાં આવતી નહોતી, ત્યારે જે શિષ્યો હોય એ બીજાને ઘરેથી ભિક્ષા માંગીને લાવતા હતા અને પછી પોતાનું ગુજરાન ચલાવતા હતા। તો કે છે આપણે ત્રણેય અનભિક્ષા માંગીને લાવતા હતા અને સાથે બેને જમતા હતા। કોણ જમતા હતા? કે ત્રણેય ભાઈ। તો ભાઈમાં કોણ કોણ હતો? સુદામા, કૃષ્ણ અને બલરામ। આ ત્રણેય ત્યાં સાથે રહીને ભણતા હતા અને સાથે ભિક્ષા માંગી લાવતા હતા અને જમતા હતા। આપણે સુતા એક સાથે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે। શું કહે છે? આપણે ત્રણેય મિત્રો એક સાથે સુતા, સાથે એટલે ઘાસની પથારી। તો કે આપણે ત્રણેય ક્યાં સુતા? તો કે ઘાસની પથારી કરી અને એના ઉપર સુતા। ત્યારે કઈ અત્યારે જેવી સુખ સુવિધા મળતી નહીં, એટલે કે ઘાસની પથારી કરી અને આપણે ત્રણેય સાથે સુતા અને શું કરતા હતા? સુખ દુઃખની વાતો કરતા હતા કે આજે શું કર્યું ની વાત વાગોળતા હતા, યાદ કરતા। તો સુદામા કહે છે હું કઈ રીતે ભૂલી શકું? પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે। પાછલી રાત એટલે કે જે
નાય ધોઈ અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા, ભગવાનની ધૂન ગાવા લાગ્યા. તો કે પાછલી રાતના જાગતા અને સાંભળે કરતા વેદની ધૂન. વેદની ધૂન એટલે લય સાથેનું ગાન, કે જે રાગ સાથે ભજન ગાવામાં આવે છે, ધૂન બોલવામાં આવે છે. મેં તમને પહેલા કીધેલું કે પહેલાના જમાનામાં પ્રભાત ફેરી નીકળતી. એ સવારના વહેલી સવારે લોકો ભજન ગાતા ગાતા તબલા અને મંજીરા અને ખંજરી અને વગાડતા વગાડતા આખા ગામમાં આંટો મારતા. એટલે લોકોના મનમાં સુંદર એવા ભજન સંભળાય એવું પેલા વાતાવરણ એ સૌ પહેલા ઉઠીને ધૂન ભજન કરતા. ગુરુ આપણા જ્યારે ગામ ગયા અને સાંભળે રે કોઈ એકને જાતવા મૂન મને કેમ વિસરે. એક દિવસ એવો બનાવ બન્યો હતો કે આપણા જે ગુરુજી છે એ ગામ ગયા હતા. કોઈ રાજાને ત્યાં જાતવા એટલે માગવા કઈ. હું કેવી રીતે ભૂલી શકું કે ગુરુજી આપણા હતા એક દિવસ બીજાને ગામ માંગવા ગયા હતા, તો હું એમ કેવી રીતે ભૂલી શકું. ત્યારે કામ સોંપ્યું ગોરાણી એમ કને સાંભળે રે લઈ આવો ને કાશ મને કેમ વિસરે. તો કે ગુરુજી ગામે ગયા હતા ત્યારે ગોરાણી એટલે કે ગુરુની જે પત્ની હોય એને ગોરાણી કહેવામાં આવે છે. તો કે ગોરાણીએ આપણને ત્રણેયને એક કામ સોંપ્યું. કયું કામ સોંપ્યું? કાશ એટલે બળતણ, લાકડું. એટલે કે જંગલમાંથી બળવા માટે થઈને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. હું કઈ રીતે ભૂલી શકું. ખાંધે કુહાડા ઢોરિયા અને સાંભળે રે ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે. આગળ સામાન્ય શબ્દ આવ્યો હતો, અત્યારે રણછોડ શબ્દ આવ્યો છે. તો કાવ્યમાં વપરાયેલા શ્રી કૃષ્ણના જે નામ છે એ તમારે યાદ રાખવાના છે. તો કે શું કે છે? ખાંધો એટલે ખભો, ખભા ઉપર કુહાડો રાખ્યો. કુહાડો એટલે લાકડા કાપવાનું એક સાધન છે. એક ખાંધે ખભા ઉપર કુહાડો રાખ્યો છે. તને સાંભળે છે ખૂબ દૂર ગયા રણછોડ. એટલે આપણે લાકડા લેવા માટે દૂર જંગલમાં જતા રહ્યા હતા. એ મને કેમ ભૂલાઈ જાય કે હા આપણે લાકડા લેવા માટે ખૂબ દૂર સુધી ગયા હતા. વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે હજી ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે. ખોળ એટલે જાડું લાકડું, એટલે કે જે આપણે થડ કહી છીએ. તો કે બે ભાઈ છે બાજી પડ્યા. બે ભાઈ વચ્ચે બલરામ અને શ્રી કૃષ્ણ વચ્ચે ઝઘડો થયો. તો કે કઈ વાતમાં થયો કે કોણ જલ્દી જાડા લાકડાને થડને ફાડી નાખે, કોણ જાડા લાકડા કાપે અને કોણ મોટો ભાડો બનાવે. આની અંદર શ્રી કૃષ્ણ અને બલરામ છે બે ઝઘડી પડ્યા. સુદામા કે હું એને કઈ રીતે ભૂલી શકું. આજે ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે. અને બે બાઈ જતા અને મોટું જાડું થડ છે એ તમે કાપી લીધું. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હજી આવ્યા બારે મેં મને કેમ વિસરે. જેવું મોટું થડ કાપી અને ઝાઝા બધા લાકડા ભેગા કરે છે અને ત્રણ મોટા ભારા બાંધે છે. એવા સમયે શું થાય છે કે મુસળધાર એટલે કે અનરાધાર બંધ ન થાય એવો વરસાદ વરસવાનું ચાલુ કરી દે છે. શીતળ શરીરે થાય ઘણું તને સાંભળે રે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે. ખૂબ અનરાધાર વરસાદ વરસે છે એટલે ત્રણેય ભીંજાઈ જાય છે. ત્યારે શું થાય છે? શીતળ શરીર થાય ઘણું એટલે ઠંડા
બોર થઈ જાય છે, કાકા ભીંજાઈ જાય છે અને પવનમાં સુસવાટા બોલે છે. તો ત્રણેય તો ખાલી ધોતીઓને અંગરખો પહેર્યો હોય તો શરીર તો ખુલ્લું હોય એટલે કે ટાઢથી શરીર ધ્રુજવા લાગે છે, કારણ કે વરસાદમાં ભીંજાવાય અને ઠંડો પવન ચાલુ થઈ જાય તો થાય શું કે માણસને ઠંડી લાગવા માંડે. તો કે આખા ભીંજાઈ જવાથી આપણું શરીર ટાઢથી ધ્રુજવા લાગે છે. એ હું કઈ રીતે બોલી શકું? નદીએ પૂર આવ્યા ઘણે તને સાંભળે રે, ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે. ખૂબ જ વરસાદ પડવાથી નદીમાં પૂર આવી જાય છે. નદીમાં પૂર આવે એટલે પોતે ઘરે જઈ શકે નહીં, કારણ કે આશ્રમની અને જંગલની વચ્ચે નદી આવતી હતી. તો કે નદીમાં આવ્યા પૂર તને સાંભળે છે, ઘન વરસ્યો મુસળધાર વરસાદ ખૂબ જ વરસ્યો છે, અંધરાધાર વરસ્યો છે. એ મને કેમ ભૂલાઈ શકે? નદીઓમાં પૂર આવ્યા હતા અને આપણે અંદર ફસાઈ ગયા હતા. પછી ગુરુજી શોધવા નીકળ્યા તને સાંભળે રે. આની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ એકબીજાની લાગણી અને પ્રેમ છે એ આપણને અહીંયા જોવા મળે છે. આ તમારે પ્રશ્ન પણ છે કે ગુરુ અને શિષ્યો વચ્ચેનો કયા કાવ્યમાં કઈ લીટીમાં તમને પ્રેમ જોવા મળે છે? તો કે પછી ગુરુજી ગામથી આવે છે અને ગોરાણીને પૂછે છે કે ત્રણેય શિષ્યો ક્યાં છે? તો ગોરાણી જેમ કહે છે કે ત્રણેયને જંગલમાં લાકડા લેવા માંડ્યા છે. એટલે ગુરુજી એને ખૂબ જ ખીજાય છે કે તને આવી મતિ કેમ મારી ગઈ, તારી બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ, કે શા માટે એને આવું કામ સોંપ્યું છે? અત્યારે વરસાદ છે, બિચારા ક્યાં સલવાના છે, હવે હું એને ક્યાં શોધું? આમ ગુરુજી બેચેન થઈ જાય છે. એટલે ગુરુજી શોધવા નીકળ્યા તને સાંભળે રે, કયું સ્ત્રીને તે કીધો કે મને કેમ વિસરે. અને એની પત્નીને કહે છે એ તો આપણા શિષ્યો પર કેર વર્તાયો છે, એના ઉપર દુઃખના દાડા આવી પડ્યા છે, તે શા માટે એને આવું કામ સોંપ્યું છે? એના ઉપર ગુસ્સે થાય છે, ક્રોધે ભરાય છે. આપણ હૃદયા સાથે ચાપ્યા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. પછી આ શિષ્યોનો સાદ પાડતા પાડતા જંગલમાં એને શોધવા આવે છે. અને જેવા ત્રણેય મળે છે તરત જ એની હૃદય સત્તા ચાપી દે છે, એટલે કે એને ભેટી પડે છે અને રડવા લાગે છે. એના હડકના આંસુ આવી જાય છે, કારણ કે એના ત્રણ શિષ્યો સહી સલામત હતા. એટલે કે મને કઈ રીતે ભૂલાઈ જાય એવા વરસાદમાં ગુરુજી પણ આપણે શોધવા આવે છે. એની અંદર ગુરુને આપણા માટેનો કેવો પ્રેમ છે એ જોવા મળે છે. ગુરુ તેરી લાવ્યા ઘરે મને કેમ વિસરે. એટલે કે એને આપણને હૃદય સચ્ચા સાંભળા અને શાંતિથી આપણા હાથ પકડી અને એ આપણને સહી સલામત રીતે ઘરે લઈ આવે છે, આશ્રમે લઈ આવે છે. એ હું કઈ રીતે ભૂલી શકું? આપણ તે દાડા જુજવા તને સાંભળે રે. જુજવા એટલે જુદા પડવા. એ પછીથી આપણે ત્રણેય મિત્રો છે, ત્રણેય ભાઈઓ છે, એ આપણે જુદા પડી જાય છે. ફરીને મળ્યા આજ મને કેમ વિસરે. તેના જુદા પડ્યા હતા, ઘણા વર્ષો વીતી ગયા, તે પછી આજે આપણે ભેગા થાય છે. એ હું કઈ રીતે ભૂલી શકું? તમો પાસમે વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. એટલે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા. શ્રી કૃષ્ણ શું કે છે? જે સુદામા હતા એ વિદ્વાન હતા, ખૂબ પંડિત હતા, ખૂબ હોશિયાર હતા. શ્રી કૃષ્ણ અને બલરામ પણ એની પાસે વિદ્યા શીખતા હતા. તો કે અમે તારી પાસે વિદ્યા શીખતા હતા એ તને યાદ છે? તો કે તમે મને મોટો કીધો હતો. હું મોટો હતો નહીં, પણ તમે મને મોટો કીધો હતો. એ હું કઈ રીતે ભૂલી શકું? આમ શ્રી કૃષ્ણ અને સુદામા પ્રત્યે બેની વચ્ચે જે વાતચીત થાય છે, એના જે પહેલાના જે
વિચારો છે, પહેલાનું જે વાતાવરણ છે, એના જે સાથે વિતાવેલા દિવસો છે એ મને યાદ કરે છે. મહારાજ લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ. શું કે છે? મારી લાજ તો તમારા હાથમાં છે, મારી આ લાજ છે, મારા જે માન છે એ તમે વધારો છો. હું તો કાંઈ નથી, તમારા વગર તો હું કાંઈ નથી એમ. તો કે તમે જ મારી લાજ વધારો છો. પછી દારિદ્ર્ય પ્રવાદ દાસનું સોમવિસ્ત શ્યામે કરી. એટલે પછી કે મિત્રનું જે દરિદ્રપણું છે એ દૂર કરવા માટે સોમવિસ્ત એટલે ચંદ્ર જેવી શીશકર કૃપા દ્રષ્ટિ શ્રી કૃષ્ણ કરે છે. અને જે સુદામા છે એનું દરિદ્રપણું દૂર કરે. મેં તમને આગળ એમ કીધું કે સુદામાનું દરિદ્ર દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન છે એ એના તાંદુલ આરોપે છે, અને જેમ તાંદુલ આરોપતા જાય છે એમ સુદામાનું દરિદ્રપણું દૂર જતું જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા કાર્ય પૂરું થાય છે. તો એની અંદર જે સમાનાર્થી શબ્દો છે એ તમારે પાકા કરવાના છે, અને આખું સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાનું છે. તો આપણે વિરોધી જોઈએ તો સાંભળવું, તો વિસરવું, શીતળ તો ઉષ્ણ, તળપદા શબ્દોમાં આવે છે મુનિ, તો કે મુન તો મુનિ અને ઋષિ. રૂઢિપ્રયોગ આમાં બે આવે છે, તો કે હૃદય સાથે ચાટવું એટલે કે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, તેડી લાવવું એટલે બોલાવવું. સ્વાધ્યાયમાં પ્રશ્ન જોઈ તો કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપેલું હતું? તો કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. બીજો છે પછી સાંભળે જો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ આવે છે, એટલે કે કોના વચ્ચે સંવાદ થતો. તો કે પછી સાંભળે જો કાવ્ય છે એ શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે રજૂ કરવામાં આવ્યું છે. આ કાવ્યનું સ્વરૂપ કેવું છે? તો કે સંવાદ રૂપ છે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો કે તમો પાસ અમો વિદ્ય શીખતા. એની અંદર એ બેનો જે નમ્રતા છે એ આ વાક્યમાં જોવા મળે છે. સાંદીપની ઋષિએ પોતાના વિદ્યાઓ માટે ખૂબ સ્નેહ હતો. એ કેવી રીતે પ્રતીતિ થાય છે? કયા વાક્ય ઉપરથી છે? તો અહીંયા તમને 3 વાક્ય આપ્યા છે. એ 3 વાક્યો છે એમાં એના બેના પ્રત્યેનો જે પ્રેમ છે એ જોવા મળે છે. પહેલું છે પછી ગુરુજી શોધવા નીકળ્યા, એમાં પણ ગુરુજીને શિષ્યોની ચિંતા જોવા મળે છે, સ્નેહ જોવા મળે છે. બીજું છે કયું સ્ત્રીને જે કીધો કે પોતાની પત્નીને શિષ્યો માટે થઈને ગુસ્સે થાય છે, ખીજાય છે, એમાં પણ પોતાના શિષ્ય માટેનો પ્રેમ જોવા મળે છે. અને ત્રીજું છે આપણા હૃદય સાથે ચાપિયા, જ્યારે એના શિષ્યો એને મળે છે ત્યારે એને આલિંગન આપે છે એટલે કે ભેટી પડે છે. આમાં પણ ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમ છે એ જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા મળે છે. આજનું જે તમારું હોમવર્ક છે તો કે આખું સ્વાધ્યાય તમારે લખવાનું છે. અને વ્યાકરણ વિભાગ પાકી બુકમાં સારી રીતે સારા અક્ષરે લખવાનું. શબ્દાર્થમાં લખવાના છે વિરામ વગર. કારણ કે દરેક કાર્યમાં આપણે પ્રશ્નો યાદ કરવા માટે શબ્દાર્થની જરૂર પડે છે. એ શબ્દાર્થ આપણે સમાનાર્થી શબ્દમાં આવે છે. તો ફરીથી કહી દઉં છું, વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરોધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ આ બધું લખવાનું છે. અને આખું સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં સારા અક્ષર લખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે આના પછીના પાઠની ચર્ચા કરીશું. આભાર.